અહીંયા જુઓ, માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર વર્તમાનમાં જે કીધું છે કે ભાઈ માતા અને જે છે પુત્રી જે છે એ કેટલા ગુણોત્તરમાં છે? 6:1 ગુણોત્તરમાં છે. 6 વર્ષ પછી કેટલા વર્ષ થયા? 6 વર્ષ. તો 6 વર્ષ પછી ગુણોત્તર જે છે 4:1 થાય છે. હવે જુઓ, અહીંયા 6 માંથી 4 થયા, અહીંયા 1 માંથી 1 થયા, વધ્યા નથી. એનો મતલબ કે ગુણોત્તર આપણે સરખો કરી શકીએ. સરખો કેવી રીતે કરવાનો? આનો જે ડિફરન્સ છે 5 અને આનો ડિફરન્સ છે 3, આ બંનેને એકબીજા સાથે ગુણીએ તો નવો ગુણોત્તર કેટલો થઈ જશે? 6 તરીના 18 અને આ જે છે 3 એકા 3. આ ગુણોત્તર જે છે 5 એટલે કે 5 ચોક 20 અને આ જે છે કેટલા થઈ જશે? 5 એકા 5. તો જુઓ, 18 થી 20 થયા અને 3 થી 5 થયા, બેનો વધારો થયો. બરાબર, બેનો વધારો થયો એનો મતલબ શું? કે આ તો 6 વર્ષ બરાબર છે. એનો મતલબ જે છે 1 યુનિટની વેલ્યુ જે છે 3 વર્ષ બરાબર થાય. 1 યુનિટની વેલ્યુ 3 વર્ષ બરાબર થાય તો આપણને શું કીધું છે કે ભાઈ હાલમાં જે છે પુત્રીની ઉંમર શું હશે? તો હાલમાં આપણે પુત્રીની ઉંમર જે છે કેટલી છે? તો હાલમાં પુત્રીની ઉંમર વર્તમાનમાં 3 યુનિટ બરાબર છે. તો 3 યુનિટ જે છે, 1 યુનિટની વેલ્યુ 3 વર્ષ છે, 3 ની 3 એટલે કે 9 વર્ષ આપણો જવાબ આવે. કેટલો આવે? 9 વર્ષ. આમાં મૂકી જુઓ તમે કે જો પુત્રીની ઉંમર 9 વર્ષ હોય તો આ જે છે માતાની ઉંમર 9 × 6 જે છે 54 વર્ષ હોય. 6 વર્ષ પછી જે છે માતાની ઉંમર કેટલી થઈ જશે? 60 વર્ષ થઈ જશે અને પુત્રીની ઉંમર 6 વર્ષ પછી 15 થઈ જશે. તો છે 4 ગણા અને જે છે 4:1 ગણા. તો એટલા માટે આવું તમે તપાસી પણ શકો જવાબ આવ્યા પછી. તો પણ અહીંયા આન્સર શું આવશે? અહીંયા આન્સર આવશે પુત્રીની ઉંમર જે છે 9 વર્ષ થઈ જશે. કેટલી? 9 યર. આ ખાસ ધ્યાન આપવાનું.